સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત, જેમાં બહુપદીઓ પાર્ટ 3, જેમાં આપણે સ્વાધ્યાય 2.2માં કેટલીક દ્વિઘાત બહુપદીઓના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલો હોય અને તે ઉપરથી દ્વિઘાત બહુપદી શોધવાના કેટલાક પ્રશ્નો છે તેનો અભ્યાસ કરીશું. અગાઉ પાર્ટ 2માં આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શીખી ગયા છીએ, જેમાં હવે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય એના જે શૂન્ય શોધવામાં આવે તો શૂન્યોનો જે સરવાળો છે, જો એના દ્વિઘાત બહુપદી હોય તો એના બે શૂન્યો મળે છે. શૂન્યોનો સરવાળો જેને આપણે આલ્ફા પ્લસ બીટા વડે દર્શાવીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર જે એના સહગુણકો છે -b/a પ્રમાણે ગોઠવાય છે. એટલે કે -b/a જે સહગુણકોની ગોઠવણી છે એ શૂન્યોનો સરવાળો દર્શાવે છે. અને શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. ધારો કે બે શૂન્યો આલ્ફા અને બીટા લઈએ તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, જે c/a એટલે કે અચળ પદ અને x વર્ગનો સહગુણક. આપણી દ્વિઘાત બહુપદી છે જેનું વ્યાપક સ્વરૂપ આપણે સૌ જાણીએ છીએ, એ x વર્ગ પ્લસ bx પ્લસ c. x વર્ગનો જે સહગુણક છે તે a દર્શાવે છે, xનો સહગુણક b છે અને અચળ પદ c છે. તો આવા કેટલાક જે સંબંધો છે સ્વાધ્યાય 2.2માં જે પહેલો દાખલો છે એમાં આવે છે. હવે સ્વાધ્યાય 2.2માં એના પછી બીજો જે દાખલો છે એમાં કુલ આપણને 6 પ્રશ્નો અલગ અલગ આપેલા છે કે જેની અંદર જે બે અલગ અલગ કિંમતો આપેલી છે એમાં એક કિંમત એ શૂન્યોનો સરવાળો છે અને એક કિંમત શૂન્યોનો ગુણાકાર છે. તો શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર જો આપણને આપેલા હોય તો એના ઉપરથી હવે તે કઈ બહુપદીના છે તે શોધવાનું છે. તો એના માટે આપણે અત્યારે જે સંબંધ આગળના જે દાખલાઓ ગણ્યા તેને જો આપણે ધ્યાનમાં રાખી તો એના ઉપર એક સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા અને ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા જો આપણને આપેલા હોય તો દ્વિઘાત બહુપદી જ્યારે મેળવવી હોય એના માટે એક સંબંધને આપણે ધ્યાનમાં રાખીએ કે શૂન્યોનો જે સરવાળો છે તે અને શૂન્યોનો જે ગુણાકાર છે તે આપણે આ સ્વરૂપમાં ગોઠવી અને બહુપદી મેળવી શકીએ છીએ. એટલે કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x. એટલે કે શૂન્યોનો સરવાળો xના સહગુણક સાથે રાખવાનો અને પ્લસ કરીને છેલ્લે આલ્ફા ગુણ્યા બીટા આપણે લઈ શકીએ છીએ, એટલે કે શૂન્યોનો ગુણાકાર. એટલે કે સૂત્ર છે આપણે એમ માની લઈએ, શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલો હોય તો બહુપદી શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ, x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. તો હવે કઈ રીતે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકી અને બહુપદી શોધીએ એનો આપણે અભ્યાસ હવે સ્વાધ્યાય 2.2ના જે પ્રશ્નો આપણને આપેલા છે એમાં બીજો જે પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. એટલે પહેલા શૂન્યોનો સરવાળો આપેલો છે અને બીજો આંકડો છે તે શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો હવે પહેલો જે પ્રશ્ન છે એની અંદર એમાં શૂન્યોનો સરવાળો 1/4 આપેલા છે અને શૂન્યોનો ગુણાકાર જે આપણને -1 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા બીજો જે પ્રશ્ન છે આની અંદર સ્વાધ્યાય 2.2ની અંદર કે જેની અંદર આપણે જે શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે અને દ્વિઘાત બહુપદી શોધવાની છે, એમાં કુલ 6 પ્રશ્નો આપેલા છે. એમાં હું તમને 3 પ્રશ્નો તમને હું ગણાવું છું અને એ 3 પ્રશ્નને ધ્યાનમાં રાખીને બાકીના જે 3 પ્રશ્નો છે એ તમે જાતે ગણી શકશો એમ. તો એમાં પહેલો જ જે પ્રશ્ન છે 1/4 અને -1. તો સૌપ્રથમ આપણે પહેલી જે કિંમત છે એ શૂન્યોનો સરવાળો દર્શાવે છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા છે. દ્વિઘાત બહુપદીના બે શૂન્યો છે, એની અંદર શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા જે આપણને 1/4 આપેલા છે અને શૂન્યોનો જે ગુણાકાર આપ્યો છે આલ્ફા ગુણ્યા બીટા જે આપણને -1 આપેલા છે. એટલે પહેલી જે કિંમત છે એ શૂન્યોનો સરવાળો દર્શાવે છે અને બીજી કિંમત છે એ શૂન્યોનો ગુણાકાર દર્શાવે છે. એને આપણે પહેલાં દર્શાવી દઈએ. હવે દ્વિઘાત બહુપદી શોધવા માટે આપણી પાસે હમણાં જે આ સૂત્ર લખ્યું છે એનો ઉપયોગ કરીએ તો માગેલ દ્વિઘાત બહુપદી
એક્સનો વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા. તો માંગેલ બહુપદી બરાબર એક્સનો વર્ગ આપણે મૂકી દઈએ માઇનસ કૌંસની અંદર આપણે મૂકીએ આલ્ફા પ્લસ બીટાની કિંમત 1/4 એને ગુણ્યા એક્સ અને પ્લસ આલ્ફા ગુણ્યા બીટાની કિંમત આપણને -1 આપેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૂત્રની અંદર આપણે પહેલાં એક્સનો વર્ગ લખ્યો છે માઇનસ આલ્ફા પ્લસ બીટા 1/4 એક્સ અને પ્લસ આલ્ફા ગુણ્યા બીટાની કિંમત -1 આપેલી છે એટલે +-1 એનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો હવે છેદનો જે 4 છે એને આપણે અહીંયા ગુણી દઈએ અને છેદના 4ને આની સાથે આપણે ગુણી અને સાદુરૂપ આપીએ છીએ. બરાબર છે. તો આગળ વધીએ આપણે. તો છેદનો જે 4 છે એને આપણે ગુણી દઈએ તો 4x² માઇનસ 1x અને 4 આપણે આની સાથે ગુણી દઈશું જેમ આપણે સમછેદી બનાવી છે તે પ્રક્રિયા છે તે એટલે -4 × 4 4x² માઇનસ x માઇનસ 4 છે. તો આ પ્રકારની જે દ્વિઘાત બહુપદી આપણને મળે છે. અહીં આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા k માટે આગળ કોઈ પણ સંખ્યા વડે ગુણાયેલો હોય તો એના માટે પણ આપણે શૂન્યનો સરવાળો 1/4 અને શૂન્યનો ગુણાકાર -1 આપેલો હોય તો આ પ્રમાણેની દ્વિઘાત બહુપદી આપણે મેળવી શકીએ છીએ. તેથી કોઈ પણ આપણે છેલ્લે એક આ બાબતને આપણે નોંધ કરી દઈશું કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k ગુણ્યા કોઈ પણ સંખ્યા ગુણવામાં આવે તો k ગુણ્યા 4x² માઇનસ x માઇનસ 4 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. એટલે કે એવી દ્વિઘાત બહુપદી આપણે મેળવી કે જેનો શૂન્યનો સરવાળો 1/4 આવતો હોય અને શૂન્યનો ગુણાકાર -1 આવતો હોય. હવે આ જે બહુપદી છે 4x² માઇનસ x માઇનસ 4 જે આપણને આપેલી છે, હવે તમે જો આના શૂન્યો શોધો અને પછી શૂન્યનો સરવાળો કરો અને શૂન્યનો ગુણાકાર કરો તો એનો જવાબ તમને 1/4 અને -1 જ મેળવી શકો છો. તો આ પ્રમાણે જ્યારે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય ત્યારે બહુપદી શોધવા માટેનું પહેલાં જે એક સૂત્ર છે એની અંદર કિંમત મૂકી અને કોઈ પણ વાસ્તવિક સંખ્યા k માટે એટલે કે આગળ જો કોઈ પણ સંખ્યા ગુણાયેલી હોય કે કોઈ પણ સંખ્યા અને એ પ્રકારે જો દ્વિઘાત બહુપદી આવતી હોય તો પણ તેના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણે આજ મેળવી શકીએ છીએ. એ પ્રમાણે એના પછી બીજો જે પ્રશ્ન આપણને આપેલો છે જેનો આપણે અભ્યાસ કરીએ તો બીજા પ્રશ્નની અંદર આપણા પાઠ્યપુસ્તકમાં બીજો જે પ્રશ્ન છે એમાં વર્ગમૂળ 2 શૂન્યોનો સરવાળો વર્ગમૂળ 2 આપેલો છે અને શૂન્યોનો ગુણાકાર 1/3 આપેલો છે. તો આપણે બીજો પ્રશ્ન જોઈએ છીએ. આ જ પ્રશ્નને આપણે ધ્યાનમાં રાખી અને આપણો બીજો જે પ્રશ્ન છે કે જેની અંદર વર્ગમૂળ 2 અને 1/3 આપેલા છે. વર્ગમૂળ 2 અને 1/3 શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપણને આપેલો છે અનુક્રમે. તો અહીં આપણને આપેલા છે શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા જેની કિંમત વર્ગમૂળ 2 આપેલી છે અને શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા જેની કિંમત 1/3 આપેલી છે. તો હવે આના ઉપરથી માંગેલ દ્વિઘાત બહુપદી જેમાં આપણે સૂત્રનો ઉપયોગ કરીએ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા. આની અંદર આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર મૂકી દઈએ છીએ.
તો આગળ વધીએ તો મળતી બહુપદી બરાબર એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા વર્ગમૂળમાં 2 આપ્યા છે. તો અહીંયા આપણે વર્ગમૂળમાં 2 મૂકી દઈએ અને એને ગુણ્યા એક્સ લખી દઈશું. વર્ગમૂળ 2 ગુણ્યા એક્સ અને પ્લસ આલ્ફા ગુણ્યા બીટા એટલે આપણને આપેલા છે 1/3. તો છેદમાં જે 3 આપ્યા છે એનો આપણે ચોકડી ગુણાકારના સ્વરૂપમાં ગુણાકાર કરીએ તો 3 ને આની સાથે ગુણી દઈએ અને 3 ને આની સાથે ગુણી દઈએ અને 1/3 છે એટલે આપણે +1 એમને એમ લખી દઈશું. સમછેદી બનાવવાની જે પ્રક્રિયા છે તેના પ્રમાણે આગળ આપણે આનું સાદુરૂપ આપીએ તો 3x² માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળમાં 2x અને +1. તો આ જે દ્વિઘાત આ જે બહુપદી છે 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x +1. તો કોઈ પણ દ્વિઘાત બહુપદી વાસ્તવિક સંખ્યા કે વડે ગુણાયેલી હોય અને આ પ્રકારની હોય એટલે કે એની અંદરથી આપણે કોઈ એક સમાન આંકડો કોમન કાઢી અને આ સ્વરૂપમાં જો ગોઠવી શકતા હોઈએ તો એવી દરેક દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો વર્ગમૂળમાં 2 આવશે અને શૂન્યનો ગુણાકાર 1/3 આવશે. તો આને આપણે તેથી કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા કોઈ પણ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા કે માટે કે ઇન્ટુ બ્રેકેટ 3x² માઇનસ 3√2x + 1 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. તો આ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. એ જ પ્રમાણે આગળ વધીએ તો ત્રીજો જે પ્રશ્ન છે એમાં આપણને 2 આંકડાઓ જેમાં શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો એ 0 જ આપેલો છે, શૂન્ય આપેલો છે અને શૂન્યનો ગુણાકાર √5 આપેલા છે. તો એ પ્રશ્ન આપણે જોઈએ આગળ. આપણો ત્રીજો જે પ્રશ્ન છે આગળ જેની અંદર 0 અને √5 લખેલા છે, 0 અને √5. તો શૂન્યનો સરવાળો 0 થતો હોય અને શૂન્યનો ગુણાકાર વર્ગમૂળમાં 5 થતો હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. તો એને શોધવા માટે આપણે અહીં આલ્ફા પ્લસ બીટા = 0 આપેલા છે એટલે કે શૂન્યનો સરવાળો 0 આપેલો છે અને આલ્ફા ગુણ્યા બીટા √5 આપેલા છે. તો ફરી પાછા આપણે દ્વિઘાત બહુપદી શોધવા માટે જે સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, માંગેલ દ્વિઘાત બહુપદી જેનું આપણે સૂત્ર જાણીએ છીએ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર. તો અહીંયા આપણે સાદુરૂપ આપણે આપીએ જેની અંદર કિંમત મૂકી દઈએ તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે કે 0 ગુણ્યા x અને પ્લસ આલ્ફા ગુણ્યા બીટા એટલે વર્ગમૂળમાં 5. અહીંયા જે આપણે કિંમત મેળવીએ છીએ તે પાછી આપણે મૂકી દઈએ છીએ x² માઇનસ 0x પ્લસ √5. તો 0x નો પદ નીકળી જશે એટલે આપણી પાસે અહીંયા પદ રહેશે x² પ્લસ વર્ગમૂળમાં 5. x² પ્લસ √5. આ જે દ્વિઘાત બહુપદી આપણને મળે છે આ એવી બહુપદી છે કે જેના શૂન્યોનો સરવાળો એ 0 જ આવશે અને શૂન્યોનો ગુણાકાર જો કરવામાં આવશે તો વર્ગમૂળ 5 જ આવશે. તેથી કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા કે માટે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા કે માટે k ઇન્ટુ બ્રેકેટ x² પ્લસ √5
સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. તો આ ત્રણ પ્રશ્નો અત્યારે આપણે જે ગણ્યા છે. હવે બાકીના જે ત્રણ પ્રશ્નો છે એમાં ચોથો જે પ્રશ્ન છે એમાં શૂન્યનો સરવાળો 1 આપેલો છે અને શૂન્યનો ગુણાકાર પણ 1 આપેલો છે. તો આ સ્વરૂપે તમે કિંમત સૂત્ર લખી અને એની અંદર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મૂકી અને તમે દ્વિઘાત બહુપદી મેળવી શકશો. એ જ પ્રમાણે પાંચમા પ્રશ્નની અંદર પણ -1/4 અને +1/4 શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે. અને છઠ્ઠો જે પ્રશ્ન છે જેની અંદર શૂન્યનો સરવાળો 4 આપેલા છે અને શૂન્યનો ગુણાકાર 1 આપેલો છે. એટલે સરળતાથી તમે આ જે ત્રણ દાખલાઓ આપણે અત્યારે ગણ્યા છે તેને ધ્યાનમાં રાખીને તમે ગણી શકશો. તો આ રીતે આપણે કોઈ પણ દ્વિઘાત બહુપદી જ્યારે શોધવી હોય ત્યારે શૂન્યનો સરવાળો આપેલો હોય અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો આપણે મેળવી શકીએ છીએ. તો આ પ્રકારના કેટલાક જે પ્રશ્નો છે જે તમને પરીક્ષાની દ્રષ્ટિએ વિચારી તો 2 માર્ક્સના પ્રશ્નો તરીકે તમને આ વિભાગ બીની અંદર પૂછી શકાય છે. આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 2.2 અહીંયા પૂરો થાય છે આપણનો. હવે એના પછી 9મા ધોરણમાં આપણે જે બહુપદીના ભાગાકારના જે દાખલાઓ શીખ્યા છીએ તેવા જ કેટલાક દાખલાઓનો અભ્યાસ આપણને આગળના એના પછીના સ્વાધ્યાયમાં 2.3 સ્વાધ્યાયમાં કરવાનો આવે છે. તો કોઈ પણ બહુપદી માટે ભાગ પ્રવિધિ જેની કેટલીક બાબતોનો અભ્યાસ આપણે 9મા ધોરણમાં કરી ગયા છીએ. ભાગાકારના કેટલાક દાખલાઓ પણ 9મા ધોરણમાં તમે ગણ્યા છે. અહીંયા પુનરાવર્તનના સ્વરૂપમાં ફરીથી બહુપદીના જ ભાગાકાર આપેલા છે. બરાબર. બહુપદીના ભાગાકારની કેટલીક બાબતો છે જેને હું અત્યારે તમને મૌલિકતાથી સમજાવી દઉં છું અને એનો જે સ્વાધ્યાય છે એ કઈ રીતે આપણે દાખલાઓ ગણીએ છીએ એની આપણે ચર્ચા પછી કરીશું. સૌપ્રથમ આપણે ધ્યાનમાં એ રાખવાનો છે કે ભાજ્ય બરાબર આપણે જે જાણીએ છીએ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપે આપણે ભાગાકારની પ્રક્રિયાને લખતા આવ્યા છીએ. તો કોઈ પણ એક બહુપદીને બીજી બહુપદી વડે જ્યારે ભાગવામાં આવતો હોય છે ત્યારે ભાજ્ય બહુપદી જે હોય છે એની ઘાત ભાજક બહુપદીની ઘાત કરતાં અધિક હોવી જોઈએ અથવા તો સરખી હોવી જોઈએ. બરાબર. ભાજ્ય બહુપદી px તેમજ ભાજક બહુપદી gx ને પ્રમાણિત સ્વરૂપમાં લખવામાં આવે છે. જે એક્સની ઘાતના ઉતરતા ક્રમમાં આપણે લખતા આવ્યા છીએ તો એક્સની ઘાતના ઉતરતા ક્રમમાં લખવામાં આવે છે. બીજું કે જ્યારે બહુપદીને ભાગવામાં આવતા હોય છે ત્યારે ભાજ્ય બહુપદી જે છે તેની અંદર ક્યારેક કોઈક ઘાતના પદ નથી આપેલા હોતા. દાખલા તરીકે એક્સની 3 ઘાતના પદ આવતો હોય અને એક્સની 2 ઘાતનો પદ જો બહુપદીમાં ના આવતો હોય તો એને 0x ની 2 ઘાત સાથે રાખી અને જો પદને લખવામાં આવે તો આપણે ભાગાકારને સરળતાથી કરી શકીશું અને આપણી ભૂલ પણ સરવાળા બાદબાકીમાં નહીં પડે એમ. એટલે પહેલો છે કે ચલના ઘાતાંકના ઉતરતા ક્રમમાં એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં બહુપદીને ગોઠવવામાં આવે છે. ભાજ્યના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગી ભાગફળનું પ્રથમ પદ મેળવવામાં આવે છે, જેની પ્રક્રિયા આપણે 9મા ધોરણમાં શીખી ગયા હતા. આગળ વધીએ તો ભાજક બહુપદીના દરેક પદને ભાગફળના પ્રથમ પદ વડે ગુણીને તે ગુણાકાર ભાજ્ય બહુપદીમાંથી બાદ કરીને નવા ભાજ્ય બહુપદી મેળવવામાં આવે છે. હવે આ બધી જે પ્રક્રિયાઓ છે કઈ રીતે કરવામાં આવે છે તેને આપણે ઉદાહરણ દ્વારા સરળતાથી સમજી શકીશું અને એક સાથે આપણે 2 થી 3 દાખલાઓને સાથે ગણી શકીએ, સ્વાધ્યાયના દાખલાઓને આપણે આગળ ગણી શકીએ. તો આવી કેટલીક બાબતોનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 4ની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી SSGM જે ચેનલ છે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 4 સાથે આપણે બહુપદીના જે ભાગાકારના જે કેટલાક દાખલાઓ છે તે આપણે ગણીશું. તો સૌને જય શ્રી સ્વામિનારાયણ.